રહસ્યમય મોત બાદ ગર્લફ્રેન્ડનો કાંડ આવ્યો સામે, અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું. જાણો શું છે અસલી સત્ય. આ કેસમાં કોની ગર્લફ્રેન્ડ સામે આવી, જાણીને હેરાન થઈ જશો. તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગે છે? આ એવા શબ્દો છે જેણે અમદાવાદના બોપલ જેવા શાંત વિસ્તારને હચમચાવી દીધો હતો. મહાવીરસિંહ સિંધવ, જેમના વિશે ચર્ચાઓ હતી કે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન ધરાવે છે, તેમનું ફ્લેટની બારીમાંથી પડી જવાથી મોત થયું. પરંતુ શું આ મોત માત્ર એક આકસ્મિક હતું કે પછી પાડોશી સાથે થયેલી આ સામાન્ય લાગતી બબલ કોઈ મોટા રહસ્યનો ભાગ છે? આજે આપણે આ સમગ્ર કેસની એક એક કડીઓ જોડીશું, જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મિત્રો, 8 જૂનને કાળી રાત ધુમા વિસ્તારના વિભૂષા બંગલો રોડ પર આવેલા અક્ષય લક્ઝુરિયસ ફ્લેટમાં રાત્રે 3 વાગ્યે શીશ સંભળાય. મહાવીરસિંહ અને તેની સાથેના બે સાગરીતોએ રીટા સોલંકીના ઘરે જઈ ધમાલ મચાવી. જ્યારે રીટાબેને દરવાજો ખોલ્યો ત્યારે મહાવીરસિંહે તેમને માસી કહીને સંબોધ્યા, પણ મિનિટોમાં જ તેમનો લહેજો બદલાઈ ગયો. તેમણે રીટાબેનના પુત્રને પકડીને મારવાનું શરૂ કર્યું, માત્ર એટલા માટે કે કેમ મારી ગર્લફ્રેન્ડનું નામ અને નંબર માંગે છે. આખી ઘટના કોઈ સામાન્ય ઝઘડો નહોતી લાગતી, પરંતુ એક એવી જીદ જે લોહિયાળ અંજામ સુધી પહોંચી ગઈ. પોલીસની એન્ટ્રી અને રહસ્યમય મોત. મિત્રો, બૂમાબૂમ સાંભળીને સોસાયટીના લોકો જમા થયા અને 112 પર કોલ કરવામાં આવ્યો. પોલીસની સાયરન વાગતાની સાથે જ મહાવીરસિંહ અને તેના મિત્રો રફુચક્કર થવા લાગ્યા અને પોતાના ફ્લેટમાં ભરાઈ ગયા. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ મહાવીરસિંહ બારીમાંથી નીચે પટકાયા. સવાલ એ છે કે શું પોલીસના ડરથી તેમણે આત્મહત્યા કરી કે પછી આ ઘટનામાં કોઈ અન્ય પક્ષ સામેલ હતો? અત્યારે બોપલ પોલીસ આ મામલે રીટાબેનની ફરિયાદ નોંધીને તપાસ કરી રહી છે, પણ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ આરોપીનું બેકગ્રાઉન્ડ ખૂબ જ ડાર્ક છે. ચોંકાવનારા પુરાવા. ફ્લેટની અંદર શું મળ્યું? મિત્રો, પોલીસે જ્યારે ફ્લેટની તલાશી લીધી ત્યારે 20 જોડી મહિલાઓના ચપ્પલ અને અનેક બ્રાન્ડેડ વસ્તુઓ મળી આવી હતી. આ વસ્તુઓ ત્યાં શું કરી હતી? શું મહાવીરસિંહ કોઈ મોટા ડ્રગ્સ નેટવર્ક કે રેકેટ સાથે સંકળાયેલા હતા? આ રહસ્યમય વસ્તુઓ તપાસની દિશા બદલી શકે છે. કોણ હતો આ મહાવીરસિંહ સિંધવ? મિત્રો, આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે કામ કરનાર વ્યક્તિ, જેણે વર્ષ 2020માં ટીકરના ડાયરામાં સ્ટેજ પરથી નોટોનો વરસાદ કરીને આખું ગુજરાતનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. એક તરફ રોયલ એન્ટ્રી અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ, તો બીજી તરફ હથિયાર બતાવીને લૂંટ ચલાવવાનો આરોપ. તેમની સામે વર્ષ 2023માં ચોકડી ગામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જે વ્યક્તિ ગામમાં વરઘોડો કાઢવા જેવી હિંમત રાખતો હોય તેનું આ રીતે મોત થવું અનેક શંકાઓ જન્માવે છે. મહાવીરસિંહ સિંધવ કેસમાં જે પડોશીનો વિવાદ સામે આવ્યો છે, શું તે માત્ર એક મોહરો છે? આનાથી પણ મોટા રહસ્યો ખુલી શકે છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું હવે ખૂબ જ મહત્વનું રહેશે.